હલો મિત્રો, હા આપ સમજી ગયા ને. આજે આપણે જઈ રહ્યા છીએ સિંહગઢ. તાનાજી સરદાર કે જે પુત્રના લગ્નના માંડવે જવાની બદલે મહાભૌમની આઝાદી માટેના સંગ્રામની અંદર સીધાવે છે અને ત્યાં શહીદી વહોરી લે છે. આ સુંદર કિલ્લો જુઓ. એની સુંદરતા માટે તો ઠીક છે, પણ એમાં એની એક એક કાંકરીમાં ભરેલી સુરવીરતા અને દેશદાજ એ અનુભવવા માટે ખરેખર આ કિલ્લો જોવો એ જરૂરી છે. મિત્રો અલગ અલગ જગ્યાએ આ કિલ્લાની અંદર આવા ખીલાવાળા તોતિંગ અને વજનદાર દરવાજાઓ છે. એ દરવાજાઓ પાર કરતાં આપણે છેક કિલ્લાની ટોચ સુધી પહોંચી શકીએ છીએ. આપણે તો આ કિલ્લો જોવા જતી વખતે પણ હાંફી જઈએ છીએ ત્યારે આપણે વિચાર આવે કે શું તાકાત હશે એ લોકોની, શું હિંમત હશે, શું એ લોકોની સુરવીરતા હશે કે જે તે સમયની એવી કઠિન પરિસ્થિતિમાં પણ દુશ્મનોના હાથમાંથી આવી આ મહાભૌમ અને આવા કિલ્લાઓ છે એની સુરક્ષા કરવા માટે એ લોકો સામી છાતીએ નીકળી પડે છે. મિત્રો, તોપખાના અહીંયાથી દૂર એક મોટું જબરદસ્ત જો દેખાય છે તે એવી રીતનું તોપખાનાનો સંગ્રહ કરવા માટેનું એક આખું ગોડાઉન છે. અહીં તાનાજી સરદારના પત્ની છે એ અમૃતેશ્વર મહાદેવનું પૂજન કરતા હતા. ચારે બાજુ અત્યારે તો જાન્યુઆરી મહિનો છતાં હરિયાળી, ડુંગરમાં ઠેક ઠેકાણે આવા પોલાણ જોવા મળે કે જ્યાં આપણને યાદ આવે ગેરીલા યુદ્ધ પદ્ધતિ અને છાપો મારી અને છુપાઈ જવાની આ પદ્ધતિ અંગ્રેજોને પણ અને મુસ્લિમોને પણ હંફાવી દીધા હતા. એ લોકો સમજી નહોતા શકતા કે આ મરાઠાઓની એવી કઈ તાકાત છે. આ રીતે અલગ અલગ જગ્યાએ ગુફાઓ પણ જોવા મળે. અમૃતેશ્વર મહાદેવનું મંદિર એ કોઈ મંદિર નથી, માત્ર એક નાનું ઘર છે અને એની અંદર ભગવાનની પધરામણી કરેલી છે દક્ષિણ ભારતના કાળા પથ્થરની મૂર્તિઓથી. આ રીતે ચારેય બાજુ પર્વતો ખૂબ જ કઠિન પરિસ્થિતિની અંદર આવા જબરદસ્ત પર્વતો વચ્ચે પણ રસ્તાઓ કરી અને આવા મોટી શિલાઓ દ્વારા જવા આવવાના રસ્તાઓ, છુપાવાની જગ્યાઓ, અશ્વશાળાઓ, ડુંગરાઓને કોતરી અને આવા સુંદર મજાના શિલ્પો તો બનાવેલા જ છે, પણ અલગ અલગ જગ્યાએ પાણી પીવા માટેના જબરદસ્ત હોજ, કૂવા ટાઈપ હોજ પણ છે અને એને ઢાંકણા પણ છે મિત્રો. અને આ રીતે આવા અહીંયા પૂતળા પણ એના સ્મારકમાં રાખેલા છે. પણ ખરેખર સુરવીરતાને સલામ કરવાનું મન થાય એમ થાય કે શું હિંમત હશે એ ભારિયાઓની, એ ભગિનીઓની અને એ જનેતાઓની કે જેમણે આવા સપૂતોને જન્મ દીધો અને આવા સપૂતો છે એ મહાભૌમની સુરક્ષા કાજે ખપી જાય છે. મિત્રો, આજે આપણને એવું લાગે કે હવે તો દેશ આઝાદ છે, પણ જરૂર છે આજની ભારિયાઓ, ભગિનીઓ અને જનેતાઓ થોડીક ફેશન છોડે. આપણા દીકરાઓ, આપણા ભાઈઓ, પતિઓ વ્યસનને પણ છોડે અને કંઈક પોતાનું જીવન એ ઉજળું બનાવે. આ સ્મારક છે તાનાજી સરદારનું અને પછી તો અમારી સવારી છે એ મિત્રો રિટર્ન થાય છે. મારો નાનકો પૌત્ર પણ ખૂબ ઉત્સાહથી આ કિલ્લાના ચઢાણમાં અને ઉતારમાં એ પગપાળા ચાલવાનો પ્રયત્ન કરતો હતો. નાની ઉંમર છતાં ખૂબ મજા આવી અને આનંદથી આ કિલ્લો જોયો. મને લાગે છે કે આપણી ભાવિ પેઢીઓને પણ આ વીર સપૂતો છે એની ઓળખાણ આપવી એ આપણી ફરજ છે અને આવા સ્થળોએ જઈ અને બાળકોને આપણે સમજણ આપીએ કે આપણા દેશમાં આવા વીર રત્નો થયેલા હતા કે જેના લીધે આજે આપણે આ ભૂમિ ઉપર, આઝાદ ભારતની ભૂમિ ઉપર આનંદથી જીવી શકીએ છીએ અને સ્વતંત્રતાથી રહી શકીએ છીએ. મિત્રો, આ ઘોડાર અશ્વશાળા અંદર ડુંગરની અંદર પોલાણ કરીને